ઘેરે જવાની ભાગવું અંજા ભાભી આમ તો ડબ્બા આવે એ ઘેરે આવું ભાઈ કા સનમાઈ ને આવું ના લીધા તો કાઈ એક દે આગળ બાંધે લબાસો ભણ ભાગવાનું થાય લૂટી લેજો કોક લૂટી લેજો આને સોની નાપો ગણ એ રમેશ સોની નાપો 2 રૂપિયા ગણમાં આ રોપ મે સોપા કે ની હા તે આ બરી જેલા સની આને જ બનાવવાનો બીજું કઈ ન કરવાનું ગમે છે મારે બનાવવાનું સ્પેશિયલ તમારા માટે આખો મસાલા ભાઈ જોઈ લો મારા હંસા ભાભી ને એને સ્પેશિયલ ભાઈ આવું જ કામ હોય બધું હાલ તે તેડે ઘાટ કરાવ્યા હો ભાઈ આવું તો આવે ને ભૂખ લાગે દેશર માં પીસે હા એ કાઈ બેસજો એ કાઈ બધું બેસજો હાલો મમ્મી આવો ને હા આવવાના છે તો ફાઇનલ હેન ભાઈ ગાડી નીકળી ગઈ છે તો ભાગ્યા છે બધા તો હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો બધા સ્વાગત છે તમારું આજના નવા વ્લોગમાં બધાને જય માતાજી જય બાપા સીતારામ અને ભાઈ એને હવારમાં વ્લોગ શરૂ કરી દીધો છે અને હવારમાં બધી તૈયારી થવા મળી છે ઘરે જવાની હે બેન શું હે આ ગાડી આવી ગઈ છે આપણી કમ્પ્લીટ ભાઈ રેડી અત્યારમાં હવારમાં ગાડી આવી ગઈ છે હે બોલેરો આવી ગયો હા કા જવાની ઘરે જવાની એવું છે જેવું છે ભાઈ ઘરે જવાની છે અહીંયા તો હજી તો નાસ્તાની એની તૈયારી આલે છે નાસ્તો કરે હા હા નાસ્તો કરી લો તો ભાઈ એવું બધું અત્યારમાં શરૂ છે અને અમારા બેન ને એ વળી શું બાંધો બેન આ ગોદડી બંધ બાંધવાનું છે તો ક્યારે લઈ લીધા પડે લાવવાની વસ્તુ બધી લીધા ને તો અહીંયા મૂકી જવાનું હોય પોર પાછી લાવવી નહીં આયા તો પછી ક્યારે જઈને શું કરવું હા તો ભાઈ તો હજી તૈયારી થવા મળી બાંધવાની નહીં તો પોટલા બંધાવવા મળ્યા અને બાની હંધી તૈયારી કરે કરવા મીડા આવે ઘરે જવાની ઘરે જવાની હા ભાગવું તો એવું છે બોલેરો આવી ગયો છે ની હા ભાગવું ઘરે એમ ને ઘરે ભાગો હા ઓલી જામ તો હોય ઈ દાત તઈ હો કરો ઈ દે ભાઈ તને હું આ હંધ ભેગું કરે ભાઈ રો ભાઈ હા એની રેસીપી જોતી હોય ને તો ખાસ કરીને કમેન્ટ કરજો ભાઈ લીંબુ નાથાણાની આપણે વિડીયો મૂકશું અને રગાભાઈ જાય બધું બાંધવા મીડા છે કા રગાભાઈ હા હજી તો ભાઈ ઠામડા ને બધું જાય પીડ્યું એમને બધું એને બાંધવાનું છે અંજા ભાભી આમ તો ડબ્બા આવે એ ઘેરે આવું ભાઈ હા હા ઉપડો જાઓ નીકળો કહે કા તો ભાઈ હંજ હા હરખ તો હોય જ ને તો ભાઈ જો હંજી છે ને વસ્તુ તૈયાર થવા મળી છે પેકિંગ થવા મળ્યું છે આગળ આ બધું છે ને ભાઈ પેકિંગ થઈ જાય આ બાજુ ચીજો હંજી તૈયાર થવા મળ્યું છે આગળ થોડીક વાર ને ભાઈ બધું છે ને પેકિંગ કરી લે ને પછી બોલેરામ ભરી લેવું તો ફાઇનલી તો આપણે આવી જાય ગુલાબ પાસે કારણ કે ડાળ ખીલી જવાનું છે ઘેરે સોંપવા ઉગે કે નહીં તો ઘેર જઈને ખબર પડે પછી સોંપશું પછી તો સને લીલી થી ડાળખી ગુલાબની તો કીધું તમારે લેવી પણ કાપા કોઈ ન દે પણ ના કાંઈ જીગા ન હોય કાંઈ ઉગે નહીં અમે ડેગન ફૂટ લીધું ને એટલે હા અમે જો ગુલાબની એક ડાળખી લીધી તો આપણે ઘરે હું સોંપી દેવું તાક એટલે ઉગી જાય તો એવું છે ને જો ડીશમાં આવી ગયું તો બધા લબાસો ને એવું ફરે તો આપણે ગુલાબ છે ને હવે આ તોડી લીધું કાપી લીધું તો છે ને મૂકી દઈ હેરખું ફાઇનલી છે ને અમારી ગાડી આવી ગઈ છે ને એવા ગાડી છે ને ભરત કાકા કંઈક જાય છે કા ભરત કાકા હા હા ઘેરે જવાનું છે ને આપણે હા ને હરેશ મહાજરા અહીંયા ને સોનમાહી તો ખાઈ લાગે તો કા સોનમાહી ને આવું તો અહીંયા સોનમાહી રહેશે કા સોનમાહી એકલા રહેશો ને નો રે ને અહીંયા દેવો છે ને જા અવિનાશ શું કરે અવિનાશ લોલીપોપ ખા હા જો લોલીપોપ ખાઈ ને કાળી બાજુ ગાડી ઘેર જવાનું તૈયારી કરી બેન ઘેરે જવાનું સોનમાહી કે ને આવું એમ ઈ સોનમાહી ને મુક્તિ જ આવી મુક્ત જા હા ઈ ભલે રહેતી અહીં સોનમાહી એકલી હા આપણે વી જાવું ને હા આપણે વી જાવું હા ને મેહુલ કાકા અહીંયા ઉભા કા મેહુલ કાકા હા ઘેરે વી જાવું નહીં તો આયા રહેવાને મારદા તો તમે સોનમાહી આયા રહો એકલા રહેવાને મારે મામી ની રહી કે ના મારે એકલા રહેવાને એકલા ને તેલ કરવાને હા અહીંયા છે ખેતર એમાં પણ એમાં તો ઘઉં છે ને તેલ કરવાના સાધને મૂકી દઈએ હા ને જેઠા દાદા વખતાવ્યું જોવે છે અહીંયા બધા બેઠા છે ને મારા બા ની જો અમે કઈક કરે છે ને મારા બા શું કરે આપણે જોતા આવીએ છીએ મારા બા ની પીસ ખોખું છે ને ઉખડે છે કા બા શું કરો આ બધું આપણે લાવ્યા હોય લીધા હોય ને બેટા કે સોડવાનું ન હોય ને હા ને જયદીપ જાય ઉભો કા સોડું દોરી સોડા હા રમા દેવો મારે વાહે જ રખડે છે ને એ છે ને હવે બધું કામ કરવા મળીએ ને બધે લબાસો બાંધવા માંડ્યા છે બધો બંધાઈ જાય ને પછી ગાડી આવી ગયેલી છે ને
તો એમાં હવે ખડકી દઈ ને આમ બધા કામ કરે છે બધા હું કામ કરે છે હજી તો અને અમારા રૂપા કાકી અહીં બાંધે કા રૂપા કાકી ઘેર રાવણ છે એટલે ફોટકા તો બાંધવો જ પડે હંધુય જો હે સરસ લીધા પર ઘેર એટલે આવી કે નહીં હા. તો 15 જબર અગાઉ છે હંધુ તૈયારી કરી હે ને આલી રાવણ તો કાઈ એક દેવ આગળ બાંધી લબાસો ભરીને ભાગવાનું થાય હા હે ખા કઈ વાર નહીં લાગે તો હા તો લીલી તો કે નહીં તો એટલું હંધુ લેવાનું છે લેવાનું છે? હોય તો આપણે ઘેર લેવેલા હોય ને લીન એટલું જ લીધા હોય ને ઘેર તો કેટલું હો વસ્તુ ભેગ કરવાનું હોય હા આ થોડું બધું ભેગ કરવાનું હોય અહીં હૈયા સડાવવું પડે નકર ભૂલાઈ જાય કા રૂપા હા તો એ સરાવ પડે પછી અહીંયા પાછું પોર આવી તાને તો આવવાનું હોય નહીં નહીં એ પોરે તે કપા હારો હોય તો આવવાનું હોય નકર આવવાનું ન હોય હા. એવું હોય હા ના મારે તો અહીંયા રોનકભાઈ રમે કાલાન છે ઘેર ઠીક ઊભો ને એ તો હરેશ મહાની કંઈક કામ કરે હકલો અને મમતી માહી વિભાતી ઘેરે જાવું જાય લબા સોરી બાંધે રોનક ઘેરે જાવું છે ને જાવું ને બોલેરો ઊભો એમ કે બોલેરો ઊભો હા એમાં જવાનું છે આપણે હા કે ઘેરે જવાનું છે હા જાય મમતી માહી વિભા ના જો હરેશ મહા કંઈક કર્યા છે ગાડલું બાંધે એનું હુવાનું હતું ને એ લાવ્યા હા ઘેરથી ને કા હરેશ મહા હા તો ફાઇનલ જો ડીસમ આવી જશે ને મારે ખેડું છે કે ભૈજા ખાધા સિવાય જવાનું જ નહીં તો અમે જઈએ છીએ અહીંયા વેવેલી છે મેથી તો મેથી તોડો જઈને મૂળાને જો કેટલું મસ્ત મસ્ત બધું મૂળાને એવું છે અડધા તો અમે ખાઈ જ જાય કાંઈ ખાવા ના નતા પડતા એ કે તમારે હારું જ વાવ્યા તો ખાઈ લેજો તો હવે જઈએ અમે મેથી તોડવા કારણ કે ભૈજા બનાવવાનું છે કે તો આયા જ છે મેથી ને કોથમરીને એવું તો જો મેથી આવી ગઈ મસ્ત મસ્ત તાજી છે કે મેથી મસ્ત આગળ કોથમરી છે તો હવે આપણે તોડી લઈએ ખાઈ કેટલી મસ્ત મસ્ત મેથી છે તો છે ને ખેરી લઈએ એટલે છે ને આમ તો કેટલી છે હજી જો આમ બતાશે નહીં કાંદલ પફુઈ હા પણ આ મોટી મોટી છે ત્યાં હા ત્યાં ખેઈ લઈ તો આમાં પછી હોવાય છે ને એમ કહેતા હા મામી કા હા તાણી જો કેટલી મસ્ત છે ભૈયા ખાવા મેથી છે આવી તો બધે ભજીયા ખાવા કે હા આવી તો બધા ભૈયા ખાવા આ કોથળો લઈને આવ્યો કેટલી બધી લીધાન છે કા ભૈયામાં નાખો તો ખેંચી જોઈશે ને તો કેટલી મસ્ત મસ્ત ખેંચે છે આખી ટુકડી ભજીયા ખાવા હોય તો લાટ મેથી જોવે કે નહીં હા બીજા કોઈ આવ્યા નહીં તે આપણે ખેઈ લઈ તો ફેમિલી હજી છે ને અમે હિસાબ હંધાય સમજી છે બાકી હતું હિસાબ સમજવાનું કે હું ચલો તો ગામમાં હિસાબ લેવા લૂંટી લેતો કોક લૂંટી લેતો આને લૂંટી લેતો અને લૂંટી લેતો એમ ગોઠવો પણ બાકી હવે લાગે ને પેકેટ હે એવું સપનું હતું વાહ વાહ હા અને ભાઈ આ પૈસા છે ને હજી રમેશના હજી દેવાના છે બાકી તો અમે બે ગામમાં ગયેલા હતા પૈસા લેવા તો હે ને ભાઈ પૈસા લઈને દેવા હજી એક જણાને બાકી છે એક હિસાબ બાકી છે અમે ખેડૂત જઈ ગયા અને એક હિસાબ બાકી આગળ આવે છે દેવા તો પછી હે ને ભાઈ ફટાફટ બધી વસ્તુ કમ્પ્લીટ હે ને સમજાઈ ગયું છે સમજી લેવાઈ ગયું છે અને હવે આગળ થોડીક વાર રહીને પછી હે ને કંઈક ખાવાનું છે હું ખાવાનું ને આગળ બતાવું તમને ગણી લો હો સોની ને આપો ગણો એ રમેશ સોની ને આપો 2 રૂપિયા ગણમાં 2 રૂપિયા હાથમાં આપો એ રમેશ સોની 2 રૂપિયા હાથમાં આપી ગયો 2 રૂપિયા લઈ લો એ રમેશ આપો ને એલા ભાઈ હવે પૈસા ગણવેલા ભાઈ ફૂલ વાળી દીધું ને ગણ દે સોની 4 રૂપિયા લઈ લો વાપરવા હા પણ વાપરવા લઈ લો મને આપો લાવ 33000 નું કામ રાવા જો ને હા ઓલા પીડા ઓલા ગણી તમને આપું ને એવું છે હા હાલો ભાઈ પેલા પૈસા ગણી લઈ તો ફાઇનલી હે ને ભાઈ મસ્ત મજાની હંત જો રેડી થઈ ને હંત જો ભરાવા મીડ્યો છે હાલો ગાય હરખું ખડકજો બે હરખું ખડકજો આ માસ બે આવવાની છે હા એમ તો ભાઈ જો હે ને ડબ્બા ને એવું ખડકાવા મીડ્યું છે કમ્પ્લીટ હંધી વસ્તુ હડફા બે જાય બધે પછી આ પોટલા ને એવું બધું પછી નાખવાનું છે અહીંયા બધું પીડ્યું છે તો વાંધો આ બધી વસ્તુ ભાઈ ખડકી દેવાની છે અહીં કેટલો સામાન કેટલો ભાઈ અમારે તો ઓહ ઢેગલા ને ઢેગલા પીડા જાવ એને કાઢી દે ગુજરીનો છે ગુજરીમાં દેતો જાવ તો ભાઈ બધી વસ્તુ હવે ને ભરાવા મળી છે આગળ હે ને થોડીક વારમાં આખું ડિસેમ્પ કરી નાખી પેક તો ફેમિલી હે ને અમારે ઘરે જવાનું છે ગાડી આવી ગઈ છે પેક થઈ ગઈ છે અને હે ને અમારા ખેડૂ છે ને શું કે ખબર એ કે તમને ભૈજા ખાધા છે હવે જવા નથી દેવાના એમ તો કા ગોકુલભાઈ
પૈસા ખાતા વિના નથી આવવા દેવા હજી તો ખરો પડે ને. હા એમ જો અત્યારે નક્કી કરવી કે નહીં કે પૈસા ખાતા સિવાય ને જ આવવા દેવાના તો જો ભાઈજાન બધું સામાન લાવી નાખ્યા છે અંદર સમજો બધી વસ્તુ ધરાય લો હા જા ખાઈ જોઈએ જા જોઈ લો ભાઈ તો મરચાનું કટિંગ ને એવું બધું થવા માંડ્યું છે મેથી ને કોથમીર તો કટિંગ થઈ ગયું છે કમ્પ્લીટ અને ભાઈ જો મરચાં બધા આવી ગયા છે કમ્પ્લીટ હવે એના આગળ ભાઈ બનશે મસ્ત મજાના ભજીયા તો ફાઇનલી હે ભાઈ બધી તૈયારી થવા મળી છે ભજીયાની કાન છે ભાભી તમારે કેમ પણ હા તો ભાઈ બધી તો તૈયારી થવા મળી અહીંયા રોકી છું તો હું કે હાલો નકરીંગા આલે લે નકરીંગા નીકળા થેલામાં જો ભાઈ બેન અમારે છે ને મસાલો ને બધું તૈયાર કરે ખબર હા તો ભાઈ તૈયાર હાલવા મળીએ ભૈજાની ફૂલ જાઓ જરારમાં ગોકુળભાઈ ખવડાવ્યા છે ભૈજા તો હવે ખાતા જઈ કા ગોકુળભાઈ રસ્તામાં કઈ ખાવું પડે ને હા પછી કઈ ખાવું ન પડે તો ભાઈ આખા મરચાં ને બનાવવાના છે સ્પેશિયલ આ મરચાં આવી ગયા છે કમ્પ્લીટ તો હવે ના ભાઈ બધા તો બધું સુધારવા મળે આગળ થોડીક વારમાં હે ને બનાવી દઈએ તો ફેમિલી અહીંયા મારા હું ભાઈ જો ફોનમાં વાત કરે છે મોઢું બોઢું જો તેને કર્યું અને આ શું કરે હે આ રોપ અમે સોપા કે નહીં હા થાય હા તે આ બરી જેલા છે ને એને લીધા ને હારા ઉગેલા છે ને લીધા એવું કર્યું આ તો ઉગ્યું હું હા પોતરો કાઢી ગયો ને પાછું તને કેવું બળી જા તો ભાઈ મસ્ત મજાની છે ને ભાઈ ગાડી કમ્પ્લીટ થઈ ગઈ છે ભરાઈ ગઈ છે જોઈ લો વાહ રેડી ભરી લીધી હો ભાઈ કમ્પ્લીટ મસ્ત ભીરું હો ભાઈ કડક વાળા રેડી ભીરું હો રેડી હા ગાડલું બનાવી નાખ્યું તો ભાઈ તો ગાડી કમ્પ્લીટ ભરાઈ ગઈ છે હવે અને અંદર છે ને ભાઈ ભૈજાની હિન્દી તૈયારી હાલે છે તડા માર તો આગળ છે ને થોડીક વાર રહીને પછી આ સોનીની બધા એમ તો ભૈજા બનાવતા છે જાવ ખાય જાવ તો ફાઇનલી અત્યારે મારા મેડમ આવી જાય ચટણી બનાવે સખી બનાવી તો કરે ને હા એ ચટણીની માસ્ટર છે પાછી ચટણી આને જ બનાવવાનું બીજું કઈ ન હા ગમે કરવાનું તે મારે બનાવવાનું દબાઈ પાછી દબાવી જો ભાઈ ચૂલો જગવી નાખ્યો છે અને આ બાજુ છે ને ભાઈ કટિંગ થાય છે આ બાજુ છે ને ભાઈ કાઢ લેવાનું આખા મરચા એને ભરાય છે જો મરચા ભરીને ભાઈ બનાવવાને ને તે આખા મરચા તો સ્પેશિયલ એને ભરવાનું તૈયાર કરી દીધું છે જો મસ્ત વાહ મરચા ભરાય વાહ મસ્ત હે ને મરચાની ભરીને આગળ એને કમ્પ્લીટ બનાવી નાખે ફાઇનલ હે ને ભાઈ અત્યારે આવી જશે બહાર અને હે ને ભાઈ અહીંયા સુધી ભજીયાની તૈયારી શરૂ છે મેથી કોથમરી ને એવું બધું જો નાખી દીધું છે તેના લોટ નાખવાનો બાકી છે સોડાવાળા બનાવવાના છે ભાઈ આ અને 2-3 કિલોના બની જાય એવું લાગે છે અહીંયા જો ભાઈ તેલ મુકાઈ ગયું છે સોની ને એને તેલમાં હોય બધા હા તો ભાઈ હે ને તેલ મૂકી દીધું છે ચૂલે અને નાખવા મીડા જો હા એટલે તેલમાં જ રહેવા તમે હા અને અહીંયા હે ને ભાઈ તો હંસા ભાભીની હે ને ભાઈ બનાવે છે મસાલો ભૈજાનો અને આખા મરચાના બનાવે ને એ અંદર ભરાય છે એવું બધું શરૂ છે અત્યારે તો ફેમિલી હે ને ભૈજાની તડામાર તૈયારી શરૂ થઈ ગઈ છે અહીંયા જો ભાઈ આખા મરચાના ભૈજા મુકાઈ દીધા છે વાહ વાહ અને આ છે ભાઈ હે ને મેથીના કોથમરીના ને એના તારા હંસા ભાભી હા તમને મૂકવાના હે હા તારે શું કરવાનું છે તારે મારે ખાવાનું છે પછી લુગડા બદલાવાનું છે એવું કરવાનું ખાઈને પછી નહીં રહેતે સારું જો ભૈજાની ફૂલ તૈયારી થઈ ગઈ છે રેડી કમ્પ્લીટ આખા મરચાના ભૈજા બને છે અને આ બધું હેન ભાઈ બધા હેને જો ખાવા મીડા છે હારે ખાવાનું જમવાનું બધું છે ને હારે શરૂ થઈ ગયું છે હે હા તો સ્પેશિયલ અમારા માટે જ બને હા કેમ પણ એમ હોય કઈ અહીંયા કીશું એવું હોય એવું ન હોય હા હેને પણ હેને શું કેવું હવે તો ભાઈ તો બધા હેને ખાવા મીડા છે ભૈજાનું એ રમેશ મારે વાટે તો ખાવા મીડા લ્યો બોલે આમ બોલતા ને આમ તો હું કારો ને તો ફાઇનલી હે ને ભાઈ આખા મરચાનું કામ નીકળી ગયું હવે હે ને મેથીના મુકાવા મીડા જોઈ લો મારા હંસા ભાભીને એને સ્પેશિયલ ભાઈ આવું જ કામ હોય બધું કરાવવાનું પણ એમ હે તારે ખેડૂ કોના કરવી ને હોટલ બનાવી નાખી કેમ પાર્ટનરમાં હા હા તે વાંધો નહીં હારો હાલો પાકો હાલો ભાઈ હું ઘેરે જઈને ને પૈસાની એક ને પેશું સ્ટોર છે ને સ્ટોર ખોલી નાખી એક હોટલ હા તે વાંધો 2 કલાક કામ કરવાનું એમ 500 રૂપિયા ન હોય કઈ 500 રૂપિયા ન હોય ભાઈ હવે ખાસ કરીને કમેન્ટ કરજો આ નાસ્તાનું કેવો હોય હાંસકોનું હોય ને સવારમાં હોય કદી એમાં કે 500 રૂપિયા પહોંચ થાય
હાચું કહેજો આમ કરે ભાઈ લો જો ભાઈ ને બધા અહીંયા ખાવા મીરા આ બાજુ બધા ખાવા મીરા સારું હાલો પછી ખાઈ લઈએ આપણે તો ફેમિલી અમે તો મસ્ત મજાનું ખાઈ લીધું છે હવે હે ને સમજો બે વચ્ચે ધરા હે નહીં એક અહીંયા હે એક અહીંયા હે હમા હમ બેસી જાજો બે હા તે ખાવ હમા હમી હા એક આ બેસી એક આ બાજુ બેસી હા હા લો હા હા જો ભાઈ જો બધે જમી લીધા હે આ બે બાકી હે ને તો ખાઈ લે કોણ આ બાકી હે બે ધરાઈ જાય છો નહીં તમે તો ભાઈ તો બધે ખાઈ લીધું છે અને અમારા અંશા ભાભી ને આ બે ખાઈએ સારું હાલો મસ્ત મજાનું બધા જમી લીધા છે ફાઇનલી હે ને ભાઈ આપણી ગાડી કમ્પ્લીટ ભરાઈ ગઈ છે જોઈ લો રેડી ભરાઈ ગઈ છે અને બધા મસ્ત મજાનું ખાઈ પણ લીધું છે આમ જો હંધે સડવા મળ્યા હંસા ભાભી ને બધા હાલો ખાઈ કા બેહો બેહો ખાઈ કા બોલા પણ દોરી ભાણા ધોવે ભાણા ને એવું ધોવે છે અને ભાઈ જો મસ્ત મજાના હે ને ભાઈ હંધાય આગળ બેસી જાય ડિસેમ્બરમાં જો હવે ભાઈ બધા નીકળ્યા છે હાલો ગોકુલભાઈ આવજો હવે હો હા હાલો જીના દાદા આવજો હા હાલો વંદનભાઈ હા આવજો હા જો ભાઈ બધા જો ભાઈ હંધાય બેસી જાય કમ્પ્લીટ ગોઠવાઈ જાય હવે હે ને ભાઈ થોડીક વારમાં અમારે નીકળવાનું છે હાલો મમ્મી આવવાની હે આવવાની હે હાલો તો ખેરમાં આવજો ને પાક્કું ને તો વાંધો નહીં જો ભાઈ મામીની હે ને ભાઈ ખેરમાં આવશે અને ભાઈ જો બધા કમ્પ્લીટ બેસી જાય હવે અને આપણા બધા બેઠા આગળ બધા હે ને ભાઈ બેસી જાય તો ફાઇનલ હે ને ભાઈ જો ગાડી નીકળી ગઈ છે જો ભાઈ ગયા બધા જો જાય તો ફાઇનલી હું ને એવું એ હશે ધાબામાંથી અત્યારે ભાઈ ધાબુ હાવ ખચ્યું છે ખાલી અને અહીંયા ઘડીક વાર બે હવે એ હશે ઓલા બધા તો વે જશે અને હવે હે ને ભાઈ અહીંથી અમે ઘેરે જઈએ ને એ તમને બીજા પાર્ટની અંદર જોવા મળશે તો ખાસ કરીને હે ને બીજો પાર્ટ જોરદાર આવવાનો છે તો ખાસ કરીને જોવાનું ભૂલતા નહીં અને આજનો વ્લોગ એ તેવા આપણે અહીં પૂરો કરી દઈએ તો આજનો વ્લોગ તમને ગમ્યો હોય તો લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળીએ પછી એક નવા વ્લોગમાં ત્યાં સુધી બધાને જય માતાજી બાય બાય